શું નામ તમારું? રેખાબેન બિપિનભાઈ પંચાલ. રેખાબેન બિપિનભાઈ પંચાલ. આ આપણે અમદાવાદમાં છીએ. હા, અમદાવાદ રાણી. રાણી. અચ્છા, તમને શું તકલીફ હતી? ઢીંચણની તકલીફ હતી. અચ્છા, ઢીંચણની તકલીફ હતી. કેટલા વર્ષથી? 5 વર્ષથી. 5 વર્ષથી. તો ઢીંચણની તકલીફમાં તમને શું થતું હતું? મને દુખાવો થતો તો સીડી નથી ચડાતી. પણ મેં કલ્પેશભાઈ જોડેથી આ શૂઝ લીધા અને શૂઝ અને બૂટ લીધા અને મેં 3 મહિનાથી પહેર્યા અને પહેરવાથી મને ઘણું સારું લાગ્યું. એના પછી તો હું પોઈચા કુબેર ભંડારીના ત્યાં દર્શન કરવા ગઈ હતી. ત્યાં આગળ 150 પગાર ત્યાં ચડી અને શાંતિથી નીચે ઉતરી પણ મને કોઈ જાતની તકલીફ થઈ નથી. અચ્છા, 150 પગથિયા તમે કુબેર ભંડારીને ચડી ગયા અને ઉતરી ગયા. હા. અને એના પહેલા તમે સીડી ચડી શકતા હતા? ના, ક્યારે નહીં. ક્યારે નહીં. ટ્રાય કરેલો પહેલા? હા, કરેલો, પણ ચડીએ ને તો દુખાવો થાય એટલે હું ચડવાની કોશિશ જ નથી કરતી. પણ આ બૂટ પહેરવાથી મને એવું લાગ્યું કે મને ચડાશે એટલે હું ચડી ગઈ. અને હવે ચાલવામાં કેવું રહેશે? ચાલવામાં સારું રહે. અચ્છા, તમારું સન એવું કહે છે કે બાજુ બેન ધાબા ઉપર એમના છોકરા બર્થડે માં તમે ઉપર ના, નથી જતી. અચ્છા, ઉપર ચડી સીડી ચડી ના એકતા. ના. અને શૂઝ પહેરો છે ચાલવામાં તમને? ચાલવામાં તકલીફ ઓછી પડે. બરોબર છે. અને કમ્પ્લીટ હવે તમારો આ ચલાય. પગમાં ચાલી શકે. દુખાવો પગ સીધો થાય. વાંકો વરો પહેલા તો પગ સીધો આમ બી નતો થતો. હવે આમ થાય થોડું ઘણું. હવે પગ સીધો થાય છે. હા, થાય. અને હાલી ચાલવામાં કમ્પ્લીટ તમે કમ્ફર્ટેબલ છે. શરીરમાં બીજો બધા ફાયદા છે? શરીર ઉતરી ગયું. અચ્છા, વેટ લોસ થયું છે? હા. પહેલા વજન વધારે હતું? બેઠા ખાધું એટલે? ના, બેઠા શું ખાવાનું? કોમ તો ઘણું કરવું જ અચ્છા, પણ મતલબ ચાલવાનું ના થાય એટલે થોડું એ વાત શરીર વધી બરાબર જાય. છે. હા. પણ ચાલવાનું થયું એટલે થોડું શરીરમાં વજન પણ ઉતર્યું છે. અચ્છા, આ ડ્રેસ તમે રેગ્યુલર છે એટલે તમને લૂઝ પડે છે હવે? હા, લૂઝ પડે. અચ્છા, તો પછી આ શૂઝ લોકો લે તો એમને સારું રહેશે? લેવા જોઈએ અને પહેરવા જોઈએ. હું તો દરેક લેડીઝને કહું છું કે તમે ઘરમાં આ શૂઝ પહેરો, તમારા માટે બહુ સારું છે. અચ્છા, તમે જે સત્સંગમાં જો છો બેનો બધી કહે છે કે ભાઈ હા, સારું છે. વિશ્વાસ કરે છે. હા, વિશ્વાસ કરે. અને ઓર્ડર બી લોકો કરે છે. હા. જે